હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જ હશો. તો આ છે મારું ઘર. તો આ છે મારું મમ્મીનું ઘર. તો આજ શ્રાદ્ધ છે, તો 3 ભાગ કર્યા છે. એક કાગડાને, એક ઉકરડે ને એક ગાયને. તો 3 ભાગ કર્યા છે જમવાના. આજે શ્રાદ્ધ છે પિતૃઓનું. તો આજે શ્રાદ્ધ કરીએ છીએ અમે. અમારા આખા ગામનું શ્રાદ્ધ હોય એક દિવસે, તો તે જ અમે કરીએ છીએ. તો આ ઉકરડે મૂકીએ છીએ. એક વાટો ઉકરડે મૂકવાનો હોય છે અમારે. તો આ ઉકરડે મૂકીએ છીએ પિતૃઓ માટે. બધા શ્રાદ્ધ તો કરતા જ હોય છે, તો અમે પણ શ્રાદ્ધ કર્યું છે આજે. તો હું મારા મમ્મીના ઘરે શ્રાદ્ધ કરું છું. તો આજ શ્રાદ્ધ કરીએ છીએ. પછી આ ઉપર ધાબા પર આવી રીતે દીવો કરે, ટોપલો મૂકીને ટોપલાની નીચે દીવો કરે છે. પછી જઈએ છીએ ધાબા પર. તો ધાબા પર કાગડા માટે હોય છે, કાગડાનો વાસ છે, તો કાગડાનો વાસ નાખીએ છીએ ધાબા પર. ધાબા પર જાય છે. આ છે મારા મોટા પપ્પા. તો દર વર્ષે અમારું ભેગું શ્રાદ્ધ હોય છે ઘરના બધાનું. તો મારા દાદા દાદી નથી, તો એના માટે મારા હસબન્ડ, મારા સાસુ સસરા બધાનું શ્રાદ્ધ અમે કરીએ છીએ. તો ધાબા પર જઈએ છીએ. તો આવી રીતે ધાબા પર જમવાનું બધું મૂકીએ છીએ. તો તમે કઈ રીતે શ્રાદ્ધ કરો છો? તો વિડીયોમાં લાઈક, શેર ને સબસ્ક્રાઈબર કરજો. કોમેન્ટમાં જણાવજો. લાઈક, શેર ને સબસ્ક્રાઈબર કરતા રહેજો. આવી રીતે અમારામાં કરે છે શ્રાદ્ધ. તો બાય ફ્રેન્ડ્સ, જય માતાજી. રામ રામ ને સીતારામ બધાને. વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ. વિડીયો ગમે તો લાઈક કરજો. એવી રીતે વિધિ કરે છે. પછી કાગડાને બોલાવે છે. એક બાજુ પાણી મૂકે છે, એક બાજુ ચાય મૂકે છે. તો તમે જોઈ શકો છો. બાય ફ્રેન્ડ્સ, જય માતાજી. રામ રામ ને સીતારામ બધાને.